ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે વાત કરશું કે જે પ્રધાનમંત્રીની ફેબ્રુઆરીમાં હમણાં જે રિસન્ટલી મુલાકાત થઈ છે ઇઝરાયલ ખાતેની, તો તેના વિશેની અમુક જે અફવાઓ ફેલાઈ રહી છે અને અમુક સત્ય પણ જે ફેલાઈ રહ્યું છે, જે ન્યૂઝમાં આપણે જોઈ રહ્યા છીએ તેના વિશે આપણે વાત કરીએ. તો ફેબ્રુઆરી 2026માં આ એક મુલાકાત હતી જે ઇઝરાયલ દેશમાં આપણા પ્રધાનમંત્રીએ મુલાકાત કરેલી હતી. તો કે આ એક ઘટના એક ઐતિહાસિક મુલાકાત છે. કેમ ઐતિહાસિક મુલાકાત છે એના વિશે હમણાં આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવશે. જો ફેબ્રુઆરી 2026માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હતું. પીએમ મોદી ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. જો આ એક ઐતિહાસિક ઘટના કેવા માટે છે? આ માટે કે પીએમ મોદી ઇઝરાયલની સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારત વડાપ્રધાન બન્યા. ભારતીય વડાપ્રધાન. કેમ? આવું અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓને સન્માન મળ્યું હતું. જો આવું સન્માન એક બહુ મોટું સન્માન કહેવાય કે જે પોતાની પાર્લામેન્ટમાં એને સંબોધિત કરવાનો મોકો મળ્યો ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ કરતા તે આજે આપણે ભારતના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે. શું ત્યાંના વિપક્ષે તેનો બહિષ્કાર કર્યો હતો? એક આવી ન્યૂઝ અત્યારે ફેલાઈ રહી છે કે ત્યાંના જે વિપક્ષ છે ત્યાંના વિપક્ષે શું મોદીના સંબોધનનો શું બહિષ્કાર કર્યો હતો? એક નેશનલ હેરાલ્ડ નામનો ન્યૂઝ છે, તેનામાં આર્ટિકલ હતું ઇઝરાયલ ઓપોઝિશન સ્ટેજીસ વોક આઉટ ડ્યુરિંગ નરેન્દ્ર મોદીસ નેસેટ વિઝિટ. કે જે નરેન્દ્ર મોદીની નેસેટ વિઝિટ હતી ત્યારે એના જે ઇઝરાયલની ઓપોઝિશન પાર્ટી છે તે બહાર નીકળી ગયા હતા. પીએમ મોદીની સ્પીચ એની સાંભળી ન હતી. આવો હેડલાઇનનો દાવો છે. શું વિપક્ષે પીએમ મોદીના ભાષણ દરમિયાન વોકઆઉટ કર્યું હતું? વોકઆઉટ એટલે કે બહાર નીકળી ગયા હતા. તો વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા શું આ ભારતનું અપમાન હતું? ચાલો આપણે સત્ય જાણીએ. ના, આ વોકઆઉટનું અસલી કારણ શું હતું? અસલી કારણ હતું આંતરિક રાજકારણ. તેને કોનાથી પ્રોબ્લેમ હતો? આ બધા ઓપોઝિશન છે એને કોનાથી પ્રોબ્લેમ હતો? એને પીએમ મોદીથી પ્રોબ્લેમ ન હતો. એને કોનાથી પ્રોબ્લેમ હતો? એને જો આપણે આ જોઈ લઈએ પછી જોઈએ. આ એક આંશિક વોકઆઉટ હતો. આંશિક વોકઆઉટ કઈ રીતે હતો? વિરોધ પીએમ નેતન્યાહુ સામે હતો, ત્યાંના પીએમ સામે હતો, આપણા પીએમ મોદી સામે ન હતો. બરાબર. મુખ્ય મુદ્દો શું હતો? હાઈકોર્ટના પ્રેસિડેન્ટને આમંત્રિત કરવાના હતા, ત્યારબાદ એને આમંત્રણ ન આપ્યું તો એના માટે ત્યાંના પ્રેસિડેન્ટ સામે તેનો વિરોધ હતો, નહીં કે આપણા પ્રેસિડેન્ટ સામે. તો ત્યાંના જે વિપક્ષના ઓપોઝિશનના લીડર છે તેણીએ શું કીધું? આ બધા મુદ્દાને વધારે એક ગહેરાઈથી આપણે જોઈએ તો કેટલું બધું મહત્વ ઇઝરાયલમાં આપવામાં આવે છે એના લીધે આપણે જોઈએ તો વિપક્ષના નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કીધું એમ ત્યારે જ કીધેલું છે, જ્યારે આ બધી વસ્તુ ચાલી રહી હતી ત્યારે વોકઆઉટ કર્યું હતું ત્યારે જ કીધેલું છે કે જેનાથી દેશના રિલેશન ઉપર કંઈ ફરક ના પડે. જો અમારી મુશ્કેલીના સમયમાં તમે આવ્યા તે બદલ આભાર. આ વોકઆઉટને તમારી સાથે કોઈ લેવા દેવા નથી. આવું સ્ટેટમેન્ટ આ વિપક્ષના નેતાએ કહેલું છે. વિપક્ષના નેતા યાર લેપિડનું નિવેદન આ છે. તો કે આવું નરેન્દ્ર મોદીને કીધેલું હોય. વિપક્ષના સભ્યો પીએમ મોદીનું ભાષણ સાંભળવા પાછા ફર્યા હતા. જો જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે પીએમ મોદીનું જ્યારે સંબોધન થઈ રહ્યું હતું ત્યારે આ બધા નેતાઓ પાછા આવી ગયા હતા નેસેટમાં કે જ્યારે પીએમ મોદીનું ભાષણ ચાલેલું હતું. તો જો હવે આપણે જોઈએ પીએમ મોદીનું શું વલણ હતું કે આ પીએમ મોદી આપણા દેશને રિપ્રેઝેન્ટ કરે છે, તો આપણા દેશનું શું ઇઝરાયલ પ્રત્યેનું વલણ હતું? તો ભારત ઇઝરાયલની સાથે મજબૂતીથી ઊભું છે. હંમેશના માટે ભારત અને ઇઝરાયલના મજબૂતીનો સંબંધ રહ્યો છે. 7 ઓક્ટોબર 2023 હમાસ હુમલાનો ઉલ્લેખ પણ થયો હતો. જે હમાસમાં હુમલો થયેલો હતો 7 ઓક્ટોબર 2023નો, તો એનો પણ આપણે ઉલ્લેખ કર્યો છે. અને જ્યારે પણ પાકિસ્તાન આપણા ઉપર કોઈ પણ એવો પ્રકારનો હુમલો કરે છે ત્યારે ઇઝરાયલ પણ એને ઉલ્લેખ કરતો હોય છે જ્યાં પણ આપણે જરૂર પડે ત્યાં. સંદેશ શું હતો? તો કે સંદેશ હતો કે અમે એટલે કે ભારત તમારી પીડા અનુભવીએ છીએ. કેમ આપણે અનુભવી શકીએ? કેમ કે આપણે ખબર છે પાકિસ્તાન આપણા ઉપર વારંવાર ક્યારેક ને ક્યારેક આવી રીતે હુમલા કરતું હોય તો કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો એ આપણે સમજી શકીએ છીએ. જો પછી બીજું એક વિવાદ અત્યારે છે કે ફાધરલેન્ડ એટલે કે પિતૃભૂમિ. તો કે પીએમ મોદી એવું કહી રહ્યા છે કે ઇઝરાયલ ભારતીયો માટે પિતૃભૂમિ છે. આ એક અફવા જેવું એક સેન્ટેન્સ ઘૂમી રહ્યું છે ઇન્ટરનેટમાં. તો કે આ ઇન્ટરનેટનું સત્ય શું છે? આ ઇન્ટરનેટનું સત્ય એવું છે કે પીએમ મોદી એવું કહી રહ્યા હતા કે 20મી સદીમાં જે ઇઝરાયલમાં ગયેલા ભારતીયો છે, ભારતીય મૂળના યહૂદીઓ,
તેના માટે ઇઝરાયલ શું છે એની પિતૃભૂમિ છે. કેમ કે ત્યાં એ વર્ક કરે છે. એવું પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. અને ભારત એની માતૃભૂમિ છે. તો કે ભારત તો એ ગમે ત્યારે આવી જ શકે છે. બરાબર? તો ઇઝરાયલ એની પિતૃભૂમિ છે અને ભારત એની માતૃભૂમિ છે. કોના માટે? તો કે જે 20મી સદીમાં જે ઇઝરાયલ ગયા હતા ત્યાંના જે એવા બધા છે એના માટે તેમણે આ સંબોધન કર્યું હતું. અને જ્યારે અફવા શું ફેલાઈ રહી છે? અફવા એવી ફેલાઈ રહી છે કે ઇઝરાયલ આખો દેશ એ બધાય ભારતીયો માટે પિતૃભૂમિ છે. એવું છે? એવું નથી. બરાબર? હાલો તો હવે આપણે આગળ વાત કરીએ કે આ જે મીટિંગ છે એમાં બીજું શું આપણે જોવા મળ્યું છે? તો કે અભૂતપૂર્વ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું છે. કેવી રીતે? પીએમ નેતન્યાહુએ ભારતીય પોશાક પહેરીને સન્માન આપ્યું. જો આ તમને પીએમ નેતન્યાહુ દેખાય છે, આ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેખાય છે. જો નેતન્યાહુ એક ભારતીય પોશાકમાં તમને જોવા મળે છે. એક સાદા અને એક ઓથેન્ટિક જે કલ્ચરલ આપણો પોશાક છે તેમાં જોવા મળે છે. વ્યક્તિગત રીતે પીએમ મોદીની સ્વાગત કરવામાં આવ્યું. વ્યક્તિગત રીતે પીએમ મોદીની વિદાય કરવામાં આવી. આ જેસ્ચર દર્શાવે છે કે ઇઝરાયલ ભારતના સમર્થનની કેટલી કદર કરે છે. જો કોઈ મહેમાન આપણે ઘરે આવે તો આપણે એને સન્માન કેવી રીતે આપીએ એનાથી આપણે એનું મહત્વ સમજાય. બરાબર? સંબંધોનું નવું સ્તર, સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. બરાબર? જો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તો હતી જ આપણી ઇઝરાયલ સાથે, પરંતુ હવે એ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ જશે. કેમ કે 17 કરારો પર આપણે હસ્તાક્ષર કર્યા. નવા 17 કરાર. કેવા છે નવા 17 કરારો? તો કે એમાંના અમુક મુખ્ય કરારો એવા છે અને ભવિષ્યનો સહયોગ છે. શું છે? સંરક્ષણ ખાતે ઘણા બધા કરારો આપણે કર્યા છે. સંયુક્ત વિકાસ અને ટેકનોલોજી ટ્રાન્સફર. તો કે સંરક્ષણમાં આપણે ઘણી બધી ટેકનોલોજીને આપણે ટ્રાન્સફર કરશું અને બંનેનો સંયુક્ત વિકાસ થશે. કેમ કે તમે જોવો તો ઇઝરાયલ પાસે ઘણી બધી એવી ટેકનોલોજી છે કે આપણી પાસે સંરક્ષણમાં હજી પણ આપણે એનાથી થોડા ઘણા પાછળ છીએ. જેમ કે તમને ખબર હોય તો આયરન ડોમ કેટલી બધી એક એડવાન્સ ટેકનોલોજી છે જે કોઈ પણ ડ્રોનને કોઈ પણ મિસાઇલને તરત જ પાડી દે અને તેના વાયુમંડળમાં પણ એને જવા નહીં દેતી. તો એ સંરક્ષણનો આપણે ફાયદો થશે. ઇકોનોમી. ઇઝરાયલમાં યુપીઆઈનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે યુપીઆઈ ત્યાં ચાલુ થઈ જશે તો એના ભારતને જ ફાયદો છે. પછી રોજગાર. તો કે હજી ઇઝરાયલમાં હમણાં ઘણા બધા કામદાર મજૂરો છે. બરાબર? કામદારોને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એને રોજગાર પૂરો પાડવામાં આવે છે. ઇઝરાયલ રોજગાર પૂરો પાડે છે. તો હજી પણ 50,000 ભારતીય કામદારો માટે ક્વોટા મંજૂર કરવામાં આવ્યો છે. આવું કેમ જરૂરી છે? હવે તે કોઈ પણ દેશના જે ગરીબ દેશો છે એ કોઈ પણ દેશના નાગરિકોને તે લઈ જઈ શકે છે. પણ ભારતીયને ફાયદો થાય એટલા માટે ભારતીયને 50 કામદારોને લઈ જવામાં આવશે. ટેકનોલોજી. તો કે એઆઈ અને વિજ્ઞાન ક્ષેત્રે સહયોગ થશે. સંરક્ષણ અને જીઓપોલિટિકલમાં શું થશે? ડ્રોન અને મિસાઇલ ડીલ માટે પાયો નખાયો. હજી આના માટે આપણે ચર્ચા આગળ કરીશું. આગળ આપણું જે ભારત દેશ છે એ પણ એના સાથે આપણે ડીલ કરશું આપણે. બરાબર? ભારત દેશ અને ઇઝરાયલ એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરશું અને પછી એના આ ડીલ આગળ વધશે. હજી એ બંને દેશો આગળ ચર્ચા કરશે. આપણા બધા ઓફિસરો. આગામી મહિનાઓમાં મોટી જાહેરાત થશે જે ડિફેન્સ વિશે આપણે વાત કરીએ એના વિશે. ઇઝરાયલે હાલમાં ઈરાન મુદ્દામાં પણ ધ્યાન આપી રહ્યું છે. હજુ ઈરાન અને ઇઝરાયલ આજે તમે જોવો તો ઈરાન દેશ અહીંયા તમને દેખાય, આ નાનકડો ઇઝરાયલ દેશ દેખાય, પણ અહીંયાથી અહીંયા ઈરાન આ બંને વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યું છે અને આપણા અને ઇઝરાયલ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે પણ કામ ચાલી રહ્યું છે. તો જો મીડિયા સાક્ષરતા સંદર્ભ રાજા છે. હવે મીડિયાની અંદર આપણે સાક્ષરતા હોવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ એને આપણે સાચી માનીએ કે ખોટી માનીએ કોના ઉપર ખબર પડે? તો કે આપણે માહિતી હોવી જોઈએ. જો આપણે કોઈ પણ માહિતી ફરતી હોય એને આપણે સાચી માની લઈએ. કોઈ પણ રીલ તમે જુઓ તો રીલ તો કોઈ પણ બનાવી શકે, એડિટ કરીને કોઈ પણ નાખી શકે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ સાચી માહિતી શું છે આપણે ખબર હોવી જોઈએ. તો નાની ક્લિપ પર વિશ્વાસ ન કરો, સંપૂર્ણ સંદર્ભ તપાસો. પોલિસીની ટીકા કરો. પોલિસીની ટીકા કરવા જેવી છે કે જે અમુક વસ્તુમાં આપણે જો અત્યારે જુઓ તમે તો રૂપિયાનું મૂલ્ય કેટલું બધું વધી રહ્યું છે ડોલરનું મૂલ્યની સાપેક્ષે. બરાબર? તો રૂપિયો ઘટતો જ જાય. અત્યારે ઘણો બધો જે ફરક પડી રહ્યો છે. તો એવી પોલિસીની આપણે ટીકા પણ કરવી જોઈએ પણ ફેક ન્યૂઝ ફેલાવવાની કોઈ જરૂર નથી. સત્ય જાણવું એ વિદ્યાર્થી તરીકે તમારી જવાબદારી છે. બરાબર? તો નિષ્કર્ષ શું આપણે નીકળે તો કે ભારત અને ઇઝરાયલ સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત છે. સ્વાભાવિક રીતે. બરાબર? આપણે ઘણી બધી કરારો કરેલા છે, 17 કરારો કરેલા છે. એમાંથી આપણે ડિફેન્સના
ઘણા બધા કરારો હમણાં આપણે જાહેરાત થઈ ગયા છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, અને ભગવાન તમારા ઉપર કૃપા રાખે.